નમસ્કાર, હું ઈશા ચૌહાણ તમારું સ્વાગત કરું છું સંઘર્ષ ન્યૂઝમાં। જનતાની હિતની ખબર જોતા રહો સંઘર્ષ ન્યૂઝ ઉપર। બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું સરસ આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધે। સાંભળ્યું કીધું આ ગાયો પાલે છે અને પછી રામરોટી ચલાવે, શું છે એના વિશે તમે વિગતવાર માહિતી આપો। બાપા સીતારામ રામરોટી ટ્રસ્ટ નિકોલ દ્વારા માનવ સેવા અને પ્રાણી સેવાનું ખૂબ મહત્ત્વનું કામ અહીંયા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે। ખાસ કરીને છેલ્લા 6 વર્ષથી એટલે કોરોના પછી અને કોરોના પહેલાં એકાદ વર્ષે આ ટ્રસ્ટ મારફત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં દરરોજ બપોર અને સાંજ 600 જેટલા દર્દીઓ અને એના સાથે આવેલા એના સગાઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। આ ભોજન પ્રસાદની વ્યવસ્થામાં બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજે ખીચડી કઢી રોટલી અને એટલી સુંદર વ્યવસ્થા આપણે ઘેર જમીએ એના કરતાં પણ સારી વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે। આ બધી વ્યવસ્થા નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે। સાથે સાથે આ ટ્રસ્ટ મારફત આ વિસ્તારમાં ખાસ કરીને નિકોલ વિસ્તારની અંદર પૂરો વિસ્તારમાં જે પ્રાણીઓ ઘાયલ પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, એને પણ અહીંયા રાખી અને એની સારવાર અને એક દવાખાનું ચલાવવામાં આવે છે। અને સાથે સાથે વર્ષ દરમિયાન 2 થી 3 વખત અહીંયા રક્તદાન શિબિર અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ નિદાન કેમ્પ અને રક્તદાન મારફત બહુ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એની અંદર ભાગ લે છે। આ ટ્રસ્ટ મારફત આ જે સેવાકીય કામગીરી છે એ પૂર્વ વિસ્તારના અને સમગ્ર અમદાવાદના દાતાઓ મારફત એમના ભગીરથ પ્રયત્નથી એમના સહાયથી ચાલતી આ સંસ્થા છે। અહીંયા લગભગ દરરોજ આજુબાજુના સેવાભાવી લોકો અહીંયા સેવા આપે છે। દરરોજ જે ભોજન પ્રસાદમાંથી વ્યવસ્થા થાય છે ત્યાં સિવિલમાં, અહીંથી દરરોજ 10-15 જેટલા સેવાભાવી કાર્યકરો મારફત આ સેવાનો લાભ ત્યાં આપતા હોય છે। અને એ રીતે આ જે ટ્રસ્ટ છે એ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે એમને બિરદાવવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે આ તમારા માધ્યમ મારફત એમને વધારે પ્રદર્શિત કરશો એવી હું આશા રાખું છું। બ્લડ આપનાર વ્યક્તિ માટે સરસ સૂચના પણ લગાવવામાં આવેલી છે। રક્તદાન કરતાં પહેલાં શું કરવું જોઈએ? શૈલેષભાઈ, આજના કાર્યક્રમ વિશે જણાવો। આજના કાર્યક્રમ વિશે અમે વર્ષમાં જે બ્લડ ડોનેટના પ્રોગ્રામ કરીએ છીએ, બ્લડ કેમ્પો, એ સિવાય અંગદાન છે, પછી આ રીતનું અહીંયા કોઈ ભોજન સેવા સિવિલની અંદર જમાવવા કરીએ છીએ, એનિમલ હોસ્પિટલ, એ બધું અહીંયા અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। તમારા સંસ્થા દ્વારા કોઈ જરૂરતમંદને જે સંસ્થાથી ના જોડાયો એવા વ્યક્તિને બ્લડની જરૂર પડે તો આપે છે ખરા? હા, કોઈ બી હોય, બહાર ગામથી, યુપી, બિહાર, ગમે ત્યાંથી આવે કોઈ બી, એમની જોડે કોઈ પેશન્ટ એક જ હોય। ટૂંકમાં ગુજરાત અથવા ગુજરાત બહારથી ગમે ત્યાંથી આવતા જરૂરતમંદ વ્યક્તિને આ સંસ્થા તરફથી જે બ્લડ ડોનેશન લેવામાં એ આપવામાં આવે છે। આપવામાં આવે છે, કોઈ બી હોય, નાત જાત વગર કોઈ બીને આપણે બ્લડ। અને આ કેટલા સમયથી આ કામ કરી રહ્યા છે આપણી સંસ્થા? કામ અમે 10 વર્ષથી કરી રહ્યા છીએ, 10 વર્ષથી। અત્યાર સુધીમાં કેટલા ડોનેશન આપી દીધા છે બ્લડ ડોનેશનના? 10 વર્ષ થયા, અમે 7 વર્ષથી ચાલુ કર્યું છે, વર્ષમાં 2 પ્રોગ્રામ આવા કરીએ છીએ। આજનો ટાર્ગેટ શું છે? આજે કેટલા લોકો બ્લડ ડોનેશન કરશે? આજનો ટાર્ગેટ અમારો 200 થી 250 આજુબાજુનો છે, 250 થઈ જ જશે। આ બ્લડ જે છે ડોનેશન થાય છે, એ બ્લડ તમે કઈ સંસ્થામાં આપો છો કે ક્યાં આપો છો? અમે આ બ્લડ યુએન મહેતામાં આપીએ છીએ, સિવિલમાં આપીએ છીએ, કિડની હોસ્પિટલમાં બી આપીએ છીએ, બધે અલગ અલગ બધી સંસ્થાઓમાં આપીએ છીએ। બ્લડ ડોનેશનના આ કાર્યક્રમમાં ડોનેટ કરનાર
તમામ લોકો ઉત્સાહભેર જોડાયા. ખાસ વાત આ છે કે સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું સરસ આયોજન કરવામાં આવ્યું. ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. તમામ ડોનર ઉત્સાહપૂર્વક પોતાનું બ્લડ આપવામાં સક્રિય ભૂમિકા નિભાવતા જોવા મળ્યા. આવા ડોનર ત્યારે સામેથી ચાલીને આવતા હોય છે, જ્યારે આ સંસ્થા બહુ સારી રીતે કામ કરતી હોય છે. આવી સંસ્થાને લોકોએ બિરદાવી અને નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ સંસ્થામાં હાજર રહ્યા. ખાસ વાત એ છે, સંસ્થાના સંસ્થાપક બીજી સંસ્થાના પણ લોકો અહીંયા ઉત્સાહપૂર્વક આવતા નજરે ચડ્યા. ડૉક્ટર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. આવા સમયમાં સંઘર્ષ ન્યૂઝની ટીમ સાથે આ ડોનર કેમ્પમાં હાજર રહી. અહીંયા લોકોનું પહેલાં બીપી માપવામાં આવ્યું, રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. રજિસ્ટ્રેશન કર્યા પછી એમનું બ્લડ લેવાની પ્રક્રિયા સરસ રીતે કરવામાં આવી. આટલું જ નહીં, બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું. સંસ્થાના તમામ હોદ્દેદારો બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર તલે ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત પણ કરી. આ શરૂઆતમાં તમામ મિત્ર મંડળ, કાર્યક્રમના આગેવાનશ્રી એવં બ્લડ ડોનેટ કરનાર લોકોને સર્ટિફિકેટ આપી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેટ કરનાર લોકોનું ઉત્સાહ વધે તે માટે એમને ગિફ્ટ અર્પણ કરવામાં આવી પ્રોત્સાહન રૂપે. આટલું જ નહીં, આ પ્રાંગણમાં 200 થી 250 લોકોએ બ્લડ ડોનેટ करवानू टारगेट लीधो. आपका नाम क्या है? भावेश भाई रामानी. हाँ भावेश भाई, आज आपने क्या किया है और क्या प्रोग्राम में आप आए हो? हम बापा सीताराम चैरिटेबल ट्रस्ट की तरफ से ब्लड कैंप है, उसमें ब्लड देने आए हैं और अच्छा है. यहाँ बहुत भीड़ है. जी, आपने ब्लड दिया? हाँ जी, मैंने ब्लड दिया है. अच्छा, ब्लड देने के बाद में आपको कैसी अनुभूति हो रही है? एकदम बढ़िया. और यहाँ वैसे भी कंफर्ट है, सब सुविधाएं भी अच्छी है, खाना पीना ये वो, कूलर लगे हुए हैं, तो ब्लड देने में कोई दिक्कत है नहीं. अच्छा, आपका क्या मानना, ब्लड क्यों देना चाहिए? ब्लड मेरे हिसाब से तो जिसको भी जिसका चाहिए उसका मिले जाए वो अच्छा है, क्योंकि ब्लड की ज़रूरत कभी भी कहीं भी सभी बंदे को पड़ती है, तो मेरे हिसाब से ब्लड देना ही चाहिए. આપનું નામ? જયસુખભાઈ બોરે. જયસુખભાઈ, આજના વિષય બતાવો, શું કાર્યક્રમ છે? આજના વિષયની અંદર બાપુનગર જે રામ રોટલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે બ્લડ કેમ્પનું,
એની અંદર બ્લડ ડોનેશન માટે હું આવેલો છું. વર્ષમાં 2 વાર હું બ્લડ ડોનેટ કરું છું. બ્લડ બધાએ સમજીને આપવું જોઈએ કે બ્લડ દાન એ મોટું દાન છે, જેનાથી લોકોની જિંદગી પણ બચાવી શકાય છે. અને આ લોહી થેલિસીમિયાના બાળકોને પણ આપવામાં આવશે, જેને એ વિશે તમે કદાચ વિશે જાણતા હોય કે લોહી નથી બનતું, તેવા બાળકોને પણ આ લોહી પહોંચાડવામાં આવશે. તો આ સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર આયોજન છે. તો માણસે જીવનની અંદર 2 વાર લોહી આપવું જોઈએ, જેનાથી તમારા શરીરમાં અમુક પ્રકારના રોગો નષ્ટ થાય છે. જેમ કે સુગર હોય તો તમે લોહી આપો તો સુગર ધીમે ધીમે આમાંથી ડાઉન થાય, કે જૂનો કચરો નીકળી જાય. તો આવું પ્રકારના સંજોગોમાં જો લોહી આપવામાં આવે તો આપણા હેલ્થ માટે પણ સારું છે, અને સામે જેને આપણે લોહી આપેલું હોય એનું પણ જીવન આપણે સુધારી શકાય છે. તો જેમ તમે ધનદાન કરો છો એ પણ એક આ બ્લડનું એક મોટું દાન છે, જેથી આપણે લોકોનું જીવન બચાવી શકીએ છીએ. અમુક લોકો ડરતા હોય છે કે લોહી આપ્યા પછી એમને તકલીફ થાય તો એવું કંઈ તમને થયું છે, કંઈ થાય છે? તમે તમારું અનુભવ કહો. નહીં, એવું કોઈ થતું નથી. અને માણસનું માનસિક મનોબળ હોય ને મજબૂત તો કાંઈ ન થાય. એટલે એવું કાંઈ થતું નથી અને ક્યારેય થતું પણ નથી. કદાચ થતું હોય તો એ નોર્મલ વાત હોય છે, બાકી આવું ક્યારેય થતું નથી. વર્ષમાં અમે 2 વાર આપીએ છીએ. તો દરેક વ્યક્તિએ આવું બ્લડ ડોનેટની અંદર આજુબાજુમાં જાણ કરીને જોડાવવું જોઈએ, અને જ્યાં જ્યાં બ્લડ કેમ્પ થાય અને તમને જાણવા મળે ત્યાં જવું જોઈએ, જેથી મારું નામ કેવિન છે. હા, ઓકે, હું અહીંયા ખુશી પેલેસમાં રહું છું, નિકોલ, અને મેં આ 3જી વાર ટાઈમમાં હું આપી રહ્યો છું, અને અનુભવ પણ સારો રહ્યો છે મારો, અને શરીર પણ રેડી રહે છે. એના કારણે ઘણો અનુભવ થાય છે, લોહીનું સર્ક્યુલેશન વધારે થાય છે, અને આમ કંઈ થતું નથી, પણ મારી મતે આપવું જરૂરી છે. સંઘર્ષ ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો.